સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, આજે કોઈ સવાલ કે કોઈ આપણે બીજા કોઈ અન્ય ઇન્ફર્ટિલિટીની વાત નહીં કરીએ, પણ જે પ્રમાણે નવરાત્રિનું એક જબરદસ્ત મા દુર્ગાનો એક 9 દિવસનો જે તહેવાર છે અને એમાં આપણે એની પાછળ જે એક વિશિષ્ટ ચર્ચા કરીશું કે મા દુર્ગાના જે 9 અવતારો અને એમાં જે એનો જે મનુષ્ય જીવન અને સ્ત્રી શક્તિનો સાથે જે સંયોજન એ એની પાછળ જે રહસ્ય છે, અથવા તો 9 દિવસની જે એક વિશિષ્ટ પૂજા એક દિવસની કઈ રીતે છે અને મા દુર્ગાના 9 અવતાર એની પાછળ કઈ શું રહસ્ય છે અને એ કેટલો પ્રભાવ છે એની વાત કરીશું. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ગયો, આપણે ખૂબ શંકર ભગવાનની ભક્તિ કરી, પછી ભાદરવાના મહિનાની અંદર આપણે પિતૃઓને પણ ખૂબ યાદ કર્યા. હવે આવી રહી છે નવરાત્રિ. નવરાત્રિ એટલે ખેલ કૂદ, આનંદ, મસ્તી. ખરેખર તહેવારો આપણા જીવન સાથે સુખભાઈ એવા સરસ વણાઈ ગયેલા હોય છે ને કે જે દરેકના જીવનની અંદર એક ભાત પાડે છે. ચોક્કસ. એક કંટાળાજનક જે જિંદગી હોય છે એમાંથી આપણને બહાર કાઢે છે, આપણા મનને તરોતાજા કરે છે. ખાસ કરીને મહિલાઓ કે જે એકને એક વાતાવરણમાં રહેલી હોય છે, ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જે માત્ર ઘર સંભાળતી હોય છે, એવી પણ મહિલાઓ આ એક તહેવાર એવો છે કે એની અંદર ખૂબ મન મૂકીને નાચે છે, મન મૂકીને ભગવાનની ભક્તિ માતાજીની કરે છે. ઘરે ઘરે માતાજીને એક આગમન થાય છે, માતાજીને આવકારે છે લોકો. એને આવકારવા માટે ઘણી બધા પ્રકારના શણગાર, ઘણા બધા પ્રકારના પ્રસાદ ધરે છે. નાની નાની કન્યાઓનું પણ આની અંદર પૂજન થતું હોય છે. એટલે એક નવરાત્રિનો જે માહોલ છે માત્ર કલાક 2 કલાક કે 1 દિવસનો નથી હોતો. એ 9 દિવસની અંદર 9 દુર્ગાની પૂજા હોય છે. ચોક્કસ. અને આપણે જોઈએ છીએ દર્શક મિત્રો કે આપ પણ ઘણા સમયથી અમારી સાથે જોડાઈ રહેલા છો. આપણે ઘણા બધા સ્ત્રીઓના રોગોની વાત કરીએ છીએ, વંધ્યત્વની વાત કરીએ છીએ, પરંતુ જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં છે, હે ને. પંચમહાભૂત બહાર બી છે, આપણા શરીરમાં પણ છે. એ જ રીતે બ્રહ્માંડની જે શક્તિઓ છે એ શક્તિઓ આપણામાં પણ રહેલી છે. 9 દુર્ગાની જે શક્તિઓ છે, જે માતાજીની આપણે જેની સ્થાપના કરીએ છીએ, માતાજીની જેની પૂજા કરીએ છીએ, આપણે જે સ્વરૂપ અલગ અલગ સ્વરૂપ હોય છે 9 દિવસના, 9 દિવસની અલગ પૂજા હોય છે, 9 દિવસના અલગ પ્રસાદ હોય છે. એ પૂજા પાછળનું કારણ, પૂજા પાછળના રહસ્ય પણ અલગ અલગ હોય છે, એની વિધિ પણ અલગ અલગ હોય છે. અને ઘણી બધી મહિલાઓ, ઘણા બધા ઘરની અંદર મેં જોયું છે કે ખૂબ જ ભાવપૂર્વક માતાજીનો એક સ્થાપના થતી હોય છે અને એના સમયે એની આરતીઓ અલગ અલગ પ્રકારની થતી હોય છે, એના શણગાર વિવિધ પ્રકારના થતા હોય છે, એની એક અલગ પ્રકારના દરેક માતાજીના મઠ બનાવવામાં આવતા હોય છે. આ બધું જોઈને ખરેખર આપણને ખૂબ ખુશી થતી હોય છે અને એની અંદર નાની નાની કુંવારિકાઓ, દીકરીઓનું પૂજન પણ થતું હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર વર્ષોથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, મેથેમેટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી વસ્તુ 9 સાથે સંકળાયેલી છે. જેમ કે 9 ગ્રહ, હે ને, 9 રત્ન, 9 દુર્ગા, 9 દ્વાર. આ બધી વસ્તુઓ છે. તો એક 9નો આંકડો એક એવો છે અશોકભાઈ કે જે માનવના સાથે એક હકારાત્મકતા સાથે જોડાયેલો છે. એક આનંદ, એક સફળતા, એક ભાગ્યાંક જેને કહેવામાં આવે છે. જ્યોતિષો એને ભાગ્યાંક કહેતા હોય છે. મેથેમેટિકલી આપણે જોઈએ તો અશોકભાઈ, મને એક કિસ્સો યાદ આવે છે કે હું 7મા ધોરણમાં ભણતી હતી, ત્યારે 7મું ધોરણ પ્રાઇમરીમાં ગણાતું હતું. અમારા એક ટીચર હતા વિજયાબેન કરીને, બહુ કડક ટીચર, બહુ સ્ટ્રીક. અને ઘરની બાજુમાં રહે, અમે પેલો જેને ડેલો કે એમાં અમે 10-12 બધા ભેગા રહેતા, એટલે 5-6 સ્ટુડન્ટો એક જ સ્કૂલમાં ભણતા. એટલે વિજયાબેન નીકળે એટલે કહેતા જાય, છોકરાઓ બધું લેસન લેતા આવજો, હોમવર્ક લઈને આવજો. ને મારું મેથેમેટિક્સ વીક થોડુંક, એટલે એણે એક દિવસ અમને કોયડો કીધો કે તમે એવું
પાડો ગોતી આવો 1 થી 10ની અંદર કે જેના ગમે તેનો સરવાળો કરો તો 9 જ થવો જોઈએ. હું મથી મને ના ખબર પડી કે 1 નો 2 નો 2 એકા 2 4 એકા 4 5 એકા 5 6 7 8 કરતાં થાકી ગયા 8નો પાડો, અને મને ના ખબર પડી કે ક્યાં 9 થાય છે. સ્કૂલે જઈને બધાને ઊભા કર્યા, કોણ ગોતી આવ્યું છે કે ભાઈ ગમે તે સરવાળો કરો તો 9 જ થાય. 9નો પાડો એક એવો છે આપણે જે 9 એકા 9 9 દુ 18, બિલકુલ 9 તરી 27, આ બધા જ જે ડબલ અર્થ છે એના બધાના ટોટલ 9 જ થાય 9 થાય, બરાબર. એ અમને એને ગણાવ્યું ત્યારે હું ખૂબ રડી. બહુ ઢીલી બી હતી, નાની હતી ત્યારે, એટલે સહેજ ઊંચા અવાજે કે એટલે રડી જતી, ખૂબ રડી. અને પછી મારા ટીચરે કીધું કે આટલું ના કરી શક્યા તમે, આટલો ઇઝી વાત હતી. મેં કીધું મેડમ 8 સુધી પહોંચી, 9 પહોંચી નહોતી, 9 પતી ગયું. એટલે આ એક જે ભાગ્યાંક છે ને 9, એ એનું ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો પણ અશોકભાઈ શાસ્ત્રમાં કીધેલું છે કે સૂર્યની જે આખું પરિઘી છે, જ્યાંથી શરૂ થઈ અને જ્યાં પૂરું થાય છે એનું ટોટલ, પૃથ્વીનું પણ જ્યાંથી શરૂ થાય છે અને પૂરું થાય છે એ ટોટલ, અને ચંદ્રમાનું, આ ત્રણેયની જે પરિઘી છે શરૂ થઈને પૂરું થાય છે એ અલગ અલગ છે, પણ એનું જ્યારે તમે ટોટલ કરો છો ત્યારે એ 9 જ આવે છે. અને પ્રકાશની જે આપણે એક ગતિ જે સ્પીડોમીટરમાં નોંધીએ છીએ એ પણ એક 9ના આંકડામાં આવતી ચોક્કસ છે ને. બીજું આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આપણા એક સમાજની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બાળક પણ માતાના ગર્ભમાં 9 મહિના જ રહે છે, હે ને. એટલે આ એક કુદરતની એક વિશેષ રચના છે કે 9 મહિના સુધી. રત્નો પણ આપણે જોઈએ છીએ કે 9 છે. માણસ ગ્રહો જ્યારે નડતા હોય છે, જ્યોતિષો કહે છે આ ગ્રહની પૂજા કરો, આ ગ્રહની પૂજા કરો, એમાં પણ આપણે જોઈએ છીએ કે ગ્રહોની સંખ્યા પણ 9 છે. એ જ રીતે આપણા નવરાત્રિની અંદર 9 રાતોની આપણે કરીએ છીએ. 9 રાત માતાજીની સ્થાપના કરીએ છીએ. 10મા દિવસે આપણે માતાજીનું વિસર્જન કરીએ છીએ, વિજયાદશમીની પૂજા કરીએ છીએ. એટલે આ 9 જે વસ્તુ છે, 9 દુર્ગા, તો એ 9 દુર્ગા પણ એક વિશેષ રૂપની અંદર આપણા માનવ જીવન સાથે સંકળાયેલા છે, પણ એ વ્યક્તિગત રીતે સંકળાયેલા છે. ભગવાન વિષ્ણુના જે 10 અવતાર છે, ભગવાન વિષ્ણુના જે અવતાર છે એ સમગ્ર સૃષ્ટિના માનવતા સાથે સંકળાયેલા છે કે કઈ રીતે આપણે સમુદ્રમાંથી નીકળી સ્થળ ઉપર આવ્યા, ભૂમિ પર આવ્યા, ભૂમિમાંથી નીકળી અને કઈ રીતે ધીરે ધીરે આપણે જાનવરમાંથી માણસ સુધી પહોંચ્યા. બિલકુલ. બૌદ્ધિક સ્તર આપણો કઈ રીતે વધ્યો એ વિષ્ણુના દરેક અવતારમાંથી આપણને મળે છે કે ભાઈ પહેલાં એનો કયો અવતાર હતો, પછી કુર્મ અવતાર થયો, પછી આગળ થયો નરસિંહ અવતાર થયો, પછી એના પછી ધીરે ધીરે એનો બૌદ્ધિક સ્તર વધતું ગયું અને છેલ્લે એનો માનવમાં પરિણમ. એ જ રીતે દુર્ગાની અંદર પણ આપણને જોઈએ છીએ કે એ વ્યક્તિગત રીતે જોડાયેલી છે. મા દુર્ગાના જે સ્વરૂપો છે એ આપણા માનવ જન્મ સાથે જોડાયેલા છે. બિલકુલ. એટલે અહીંયા હું તમને એ જ સવાલ કરવાનો હતો કે જેમ તમે આ વિષ્ણુ ભગવાનના જે અવતારોની વાત કરી કે અલગ અલગ જે પડાવમાં જે એની અસરોની વાત કરીએ, તો જે એના જે અવતારોમાં આપણે તમે પરશુરામજી છે, શ્રી કૃષ્ણ છે, શ્રી રામ છે, બુદ્ધ છે અને છેલ્લે કલ્કી અવતાર. તો આ સવાલ મારો એ છે કે જે આ અલગ અલગ જે અવતારોમાં અલગ અલગ પડાવ, અને એ પડાવમાં જે તમે જેમ કહ્યું કે જે બુદ્ધિ પ્રમાણે બધું આગળ વિકાસ થતો ગયો અને બધું વધતું ગયું, એવી રીતે મા દુર્ગાના 9 અવતારોમાં એનું જે સ્ત્રી શક્તિમાં અલગ અલગ પડાવમાં અથવા તો મનુષ્ય જીવનમાં એ કેવી રીતે કેટલી અસર કરે છે એની ગહેરાઈથી આપણે વાત કરીએ કે એ કઈ રીતે અલગ અલગ એના રૂપમાં છે એની વાત કરીએ. હા, બહુ સરસ વાત છે અશોકભાઈ. આપણે ઘણું બધું આપણું જીવન એવું થઈ ગયું છે કે ઘણા બધા શાસ્ત્રો છે, ઘણા બધા પુરાણો છે. ખાસ કરીને એક શક પુરાણની અંદર દર્શાવેલું છે કે પૂરા બ્રહ્માંડની ઉત્પત્તિ જે છે એ દેવીઓથી જ થયેલી છે. બિલકુલ. હે ને. એની અંદર સ્ત્રી શક્તિને બતાવેલી છે અને કે પૂરા બ્રહ્માંડની ઉત્પત્તિ એક સ્ત્રી શક્તિ દ્વારા થયેલી છે. અને આપણે સ્ત્રી શક્તિની અંદર જ્યારે 9 દુર્ગાની વાત કરીએ છીએ ત્યારે 9 દુર્ગાના અલગ અલગ સ્વરૂપની જ્યારે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલું જે એનું સ્વરૂપ આવે છે એ છે શૈલપુત્રી. હે ને. શૈલ એટલે કે પર્વત, પુત્રી એટલે કે પુત્રી, હિમાલયની પુત્રી ગણવામાં આવે છે. શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી. ખરેખર જે દક્ષ પ્રજાપતિને જ્યાં સતીમાં હતા, જે એ સતીમાએ જ્યારે પોતે જ પોતાના દેહનું અગ્નિની અંદર પધરાવી દીધું અને પછી જ્યારે ફરી પૃથ્વી પર જન્મ લે છે ત્યારે હિમાલય પુત્રી તરીકે જન્મ લે છે. એટલે કે શૈલપુત્રી, પર્વતની પુત્રી.
હવે આપણે અહીંયા જોઈએ ને અશોકભાઈ, તો એક નાના બાળક સાથે એનું સ્વરૂપ દર્શાવેલું છે. હા, એનું એકદમ સૌમ્ય સ્વરૂપ છે. જનરલી આપણે જોઈએ તો બધા નવદુર્ગાના જે સ્વરૂપ હોય છે એની અંદર 4 હાથ હોય, 10 હાથ હોય, અંબામાના 18 હાથ હોય. આની અંદર માત્ર 2 જ હાથ દર્શાવેલા છે. એક નાના બાળ સ્વરૂપનું એની અંદર એક દર્શાવેલું છે. એના હાથમાં બિલકુલ. કમળ છે, એક સૌમ્ય સ્વરૂપ છે કે એને નાના બાળકને આપણે જોઈએ છીએ કે એનું કંઈ નામ નથી હોતું, હે ને? એટલે આની અંદર પણ માતાનું નામ નથી, એના પિતાના નામે ઓળખાય છે કે શૈલપુત્રી, પર્વતની જે પુત્રી છે તે. એટલે કે પહેલું જે સ્વરૂપ છે એક આપણા બાળક સાથે સંકળાયેલું છે કે શૈલપુત્રી. એક બાળ સ્વરૂપે જે માતા જન્મ લે છે એ એક શૈલપુત્રી તરીકે છે કે જે બહુ જ સૌમ્ય સ્વરૂપ છે અને એક મમતાનું સ્વરૂપ છે. આનાથી આપણે આગળ જઈએ અશોકભાઈ, તો બીજું સ્વરૂપ આવે છે બ્રહ્મચારિણી. હવે આ બ્રહ્મચારિણી છે એટલે કે આપણે અત્યારે તો આપણે શું છે અશોકભાઈ કે 12મું કરીએ, કોલેજ કરીએ, પછી સ્ટુડન્ટ બહાર ભણવા જાય છે, વિદેશમાં જાય છે. પણ પહેલાંનો એક સમય એવો હતો ઋષિ મુનિઓનો કે છોકરું 4 કે 5 વર્ષનું થાય ત્યારે એને એક શિક્ષા આપવામાં આવતી હતી, એક સંન્યાસ આપવામાં આવતો હતો ભણવા માટેનો, કે એને ઘરેથી બહાર મોકલવામાં આવતું હતું. બિલકુલ. યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે અને પછી એ ગુરુજીના આશ્રમમાં જઈ અને અભ્યાસ કરતો હતો. એટલે કે વિદ્યાભ્યાસ માટેની જે એક ઉંમર હોય છે તે એની અંદર બ્રહ્મચર્યની, એટલે કે આ અવસ્થા એવી હોય છે કે એની અંદર એને કઠોર તપ કરવાનું હોય છે, બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, ત્યાગ અને તપ, કે ઘર મૂકી અને બહાર ભણવાનું હોય છે. ઘરની કોઈ ફેસિલિટી એ લોકોને પ્રોવાઈડ થતી નથી હોતી આશ્રમની અંદર. ગુરુકુલની અંદર એ લોકો ભણતા હોય છે કે જ્યાં એ લોકોએ પૂરેપૂરી શિક્ષા 5 વર્ષથી લઈ અને 21, 22, 25 વર્ષ સુધીની જે તમામ પ્રકારની પહેલાં જે શિક્ષાઓ આપવામાં આવતી હતી, જેની અંદર યુદ્ધ માટેના પણ નિયમો શીખડાવવામાં આવતા હતા અને આલોક અને પરલોકનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. આ બધું જ જે જ્ઞાન મેળવવા માટેનું જો એક સમય હતો એ બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે કે એની અંદર એ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, કે એની અંદર એને જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી એ સમાજની અંદર તૈયાર થઈને બહાર આવે છે. પછી પોતાના ઘરે આવે છે કે હવે એને તમામ પ્રકારનું જ્ઞાન મેળવી લીધેલું છે. એટલે આપણે જે ત્રીજું સ્વરૂપ માતાજીનું જોઈએ છીએ કે ચંદ્રઘંટા. એટલે આ ચંદ્રઘંટા એ એક એવું સ્વરૂપ છે કે જેની અંદર માતાજીના પાછા 4 હાથ થઈ જતા હોય છે. માતાજી પૂરેપૂરી શક્તિથી ભરપૂર જે એક વિદ્યાર્થી છે, જે એક પોતાની અવસ્થાની અંદર બધા જ પ્રકારનું જ્ઞાન ભેગું કરી અને જે ઘરે આવે છે એ કે જે આ દુનિયાના તમામ સંઘર્ષો ખેડવા એનું મન તૈયાર થઈ ગયેલું હોય છે કે ભાઈ હવે આગળનું ભવિષ્યની અંદર આવનારા સંઘર્ષ, એટલે એની અંદર ચંદ્રઘંટાની અંદર ત્રીજી આંખ માતાજીની ખુલી જાય છે, ત્રિનેત્ર. એટલે કે એ હવે એટલી શક્તિ ધરાવે છે કે એને આવનારા બધા જ જીવનના સંઘર્ષો માટે કેપેબલ થઈ જતો હોય છે. બીજું કે એને બધું જ જ્ઞાન ઉત્પન્ન કરવા માટેનું, યુદ્ધ કરવા માટેનું, આલોક અને પરલોકની અંદર એક જે મોક્ષ પ્રાપ્તિ માટેના જે જ્ઞાનના સાધનો છે, જે રસ્તાઓ છે, એ પણ એને મેળવી લીધા છે. એટલે કે પૂરેપૂરો શક્તિ અને સમન્વય જે છે એ મેળવેલું છે એ ચંદ્રઘંટા છે. આપણે ચંદ્રઘંટાની અંદર આપણે જોઈએ છીએ કે આ માતાજીની પૂજા પણ આપણે ત્રીજા દિવસે માતાજીના નોરતાની અંદર કરતા હોઈએ છીએ. એટલે કે આ આપણા જીવન સાથે સંકળાયેલું છે કે ભાઈ એ પૂરું કરીને આવે છે, ભણી કરી અને જ્યારે બાળક આવે છે ને એને આપણે ચંદ્રઘંટા તરીકે ઓળખાવતા હોઈએ છીએ. આનાથી આપણે જ્યારે આગળ જઈએ છીએ તો પણ માતાજીના અલગ અલગ ઘણા બધા સ્વરૂપો આવતા હોય છે કે ચંદ્રઘંટાથી આગળ જઈએ આપણે તો એક માતાજીનું સ્વરૂપ આવે છે કુષ્માંડ. કુ એટલે કે નાનું અને ઉષ્મા એટલે કે ઉર્જા. એક એવું સ્વરૂપ છે કે જે ઉર્જા પેદા કરે છે. આપણે જોઈએ છીએ કે આજકાલ એક શબ્દ વપરાય છે કે કોસ્મિક ઉર્જા. તો કોસ્મિક ઉર્જા એટલે કે શું છે કે એક નવી શક્તિ પેદા કરવી, નવી વસ્તુ પેદા કરવી. અહીંયા નવી શક્તિ, નવી ઉર્જા, નવું બ્રહ્માંડ, એટલે એની સાથે આપણે ગર્ભને સંકળાવીએ છીએ કે આ માતાજીનું જે સ્વરૂપ છે એ એની સાથે એના પાસે એક મટકું દર્શાવેલું છે. અને વર્ષોથી આપણે પુરાણમાં જોતા આવ્યા છીએ કે મટકું જે છે એ નાનું એ ગર્ભનું પ્રતીક છે, હે ને? આપણે જો મહાભારતની અંદર આપણે જોઈએ તો ગાંધારી છે કૌરવોની. ગાંધારી માતાએ બતાવ્યું છે કે ભાઈ પોતાની ઋષિના આજ્ઞાથી અને એની તાકાતથી 1000 મટકાની અંદર ગર્ભને મૂક્યા હતા. બિલકુલ. અને 1000 કૌરવોની ઉત્પત્તિ થઈ હતી. એટલે કે આ જે મટકું છે એ ગર્ભ સાથે સંકળાયેલું છે. તો કુષ્માંડ માતાજી છે એના ખોળાની અંદર એક મટકું દર્શાવેલું છે. તો એક આ ગર્ભની ઉત્પત્તિ બતાવે છે કે ભાઈ
માં ગર્ભવતી થઈ રહી છે, એટલે કે બાળક છે, એટલે કે આ જે કુષ્માંડ માતા છે એક ગર્ભિણીનું સ્વરૂપ બતાવેલું છે. કુષ્માંડથી પણ આપણે આગળ જઈએ તો બાળક પેદા થાય છે, હે ને, કે ભાઈ 9 મહિના પછી જ્યારે બાળક પેદા થાય છે ત્યારે એ જે સ્વરૂપ બતાવેલું છે તે સ્કંદ માતા છે. સ્કંદ માતા એટલે કે મા પાર્વતી, સ્કંદ એટલે કે કાર્તિકેયને લઈને માતા જ્યારે પોતાના, એટલે આ સ્વરૂપની અંદર માતાના ખોળામાં સ્કંદ એટલે કે કાર્તિકેય બિરાજમાન હોય છે, હે ને. એટલે કે આ એક સ્વરૂપ એવું છે કે જ્યારે મા પૂર્ણ બની ગઈ છે, પોતાના બાળકને એને પૂર્ણ 9 મહિના પૂરા કરી અને જન્મ આપ્યો છે અને પોતાના શિશુ પ્રત્યે અગાધ પ્રેમ ધરાવે છે, બિલકુલ, હે ને. એટલે વાત્સલ્યની મૂર્તિ જે છે એ સ્કંદ માતા છે કે જેના ખોળાની અંદર એક એનું બાળક બતાવેલું છે. સ્કંદ એટલે કે કાર્તિકેય બતાવેલા છે. આનાથી જ્યારે આપણે આગળ જઈએ તો માતા એટલે કે એક એવું સ્વરૂપ આવે છે કાત્યાયની, હે ને, કે કાત્યાયની એટલે કે એવું સ્વરૂપ છે કે જે ધીરે ધીરે બાળક મોટું થાય છે તો નાની મોટી અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, તો બાળકની દરેક મુશ્કેલીઓ પોતે આગળ આવીને બેઠી લે, એટલે કે તમામ પ્રકારની એની અંદર શક્તિઓનો સમન્વય થઈ જતો હોય છે કે બાળક માટે માતા છે એ પોતે આગળ આવી અને બાળકની જે સમસ્યાઓ છે એને હલ કરી શકે, પોતાના બાળકને દરેક નાની મોટી સમસ્યાઓથી બચાવી શકે, દરેક મુશ્કેલીઓથી. એટલે પૂર્ણ શક્તિ સ્વરૂપ આ કાત્યાયની માતા બતાવેલી છે કે બાળક માટે એટલી બધી તૈયાર હોય છે કે પોતાના બાળકને ક્યાંય પણ કોઈ પણ તકલીફ ના આવે, બિલકુલ, હે ને. એટલે આ એક કાત્યાયનીનું સ્વરૂપ એવું છે કે જે શક્તિ અને ભક્તિથી પરિપૂર્ણ હોય છે. પોતાના બાળક, જેમ ઈશ્વરની આપણે ભક્તિ કરીએ છીએ એ જ રીતે પોતાના બાળક પ્રત્યે ભક્તિથી એટલી બધી તરબોળ હોય છે કે એના માટે એ કંઈ પણ કરવા તૈયાર હોય છે. એટલે કે એની અંદર એટલું બધું શક્તિ સ્વરૂપ હોય છે કે એ પોતાના બાળક માટે ઝઝૂમી લેવા પણ તૈયાર હોય છે. આનાથી આપણે આગળ જઈએ છીએ ત્યારે માતાનું એક સ્વરૂપ છે કાલરાત્રિ. કાલરાત્રિ કાલ એટલે કે સમય અને રાત્રિ એટલે કે અંધકાર, કાલી કહીએ છીએ. એક કાલીનું સ્વરૂપ છે. કાલીનું સ્વરૂપ એટલે કે કેવું છે કે જે સૃષ્ટિને સર્જન કરનાર, એ સૃષ્ટિની જન્મદાત્રી, એ સૃષ્ટિની મૃત્યુદાત્રી પણ બની શકે છે. એને જ્યારે ક્રોધ આવે છે, જ્યારે પોતાના બાળકની રક્ષા કરવાની હોય છે, જ્યારે એક માતાનું આપણે કાલરાત્રિની વાત કરીએ છીએ ત્યારે એક પોતાના સમાજની, પોતાના બ્રહ્માંડની જ્યારે એને રક્ષા કરવાની હોય છે ત્યારે એનું જે ક્રોધિત સ્વરૂપ છે, કાળને સમાપ્ત કરવાનું, પ્રલય કરવાનો જે સ્વરૂપ છે એ કાલરાત્રિ કહેવામાં આવે છે. એટલે કે મહાકાલી જેને આપણે કહીએ છીએ, અને કાલીનું સ્વરૂપ છે એ એટલું બધું વધારે ભયંકર હોય છે કે એને બચાવવા માટે શંકરે પોતે આવવું પડ્યું હતું કે ભાઈ મહાકાલીના ઉગ્રતા અથવા તો એની બ્રહ્માંડ પ્રત્યેની એની જે એક નિષ્ઠા હતી, એની જે ભક્તિ હતી, એના માટે થઈને એને એટલો બધો ક્રોધ આવેલો હતો કે ક્રોધને સમાવવો બહુ જ મુશ્કેલ હતો. ને આ સમયે મહાદેવ પોતે આવ્યા ત્યારે આ ક્રોધનું સમાપન થયું. બિલકુલ, બિલકુલ. એટલે કે આ એક કાલરાત્રિ એ જે સર્જન કરનાર છે એ પ્રલય કરનાર પણ છે. બ્રહ્માંડની સર્જનદાત્રી એ બ્રહ્માંડનો પ્રલય પણ કરી શકે છે. એક આ સ્વરૂપ છે. હવે આપણે જોઈએ તો એક છે સિદ્ધિદાત્રી, હે ને. આ એક પૂર્ણ સ્વરૂપ છે કે જેની અંદર બધું જ મેળવી લીધું છે, કે જેમ એક સ્ત્રી છે કે જેને બાળક થઈ ગયું છે, મોટું થઈ ગયું, ભણાવી લીધું, લગ્ન કરાવી દીધા. હવે એ સ્ત્રીની એક એવી ઉંમર છે કે એ એક શાંતિના આરે છે, કે હવે એક તુષ્ટિના આરે છે, એક સંતોષના આરે છે, કે એને બધું જ પામી લીધેલું છે, એક પૂર્ણતાના આરે છે, હે ને. આ પહેલાં પણ એક સ્વરૂપ માતાજીનું છે કે મહાગૌરી. મહાગૌરી આ એક એવું સ્વરૂપ છે કે જે પૂર્ણ પરિવાર દર્શાવે છે, કે જેની અંદર માતાએ દીકરા દીકરી પ્રાપ્ત કરી લીધા છે પોતાના પતિ સાથે, એટલે કે શંકર, પાર્વતી અને કાર્તિકેય, અશોકનંદા, આ બધા જ એક પૂર્ણ પરિવારનું એક પ્રેમ સ્વરૂપ કે જેની અંદર માત્ર ને માત્ર આનંદ અને સમર્પણ છે. આ એક જે સ્વરૂપ છે મહાગૌરીનું, એ ખરેખર બહુ જ સાદગી ભર્યું અને બહુ જ સમર્પણ, ત્યાગ, કે એક પરિવાર પ્રત્યેની જે એક અનોખી ભાવના છે એ દર્શાવે છે. એના પછીનું જે સ્વરૂપ છે આપણે કહ્યું એ સિદ્ધિદાત્રી છે. તો સિદ્ધિદાત્રી એક એવું સ્વરૂપ છે કે જેની અંદર બધું જ પામી લીધું છે. આ લોક પરલોકનું જ્ઞાન પામી લીધું છે. કાલ રાત્રિ સુધીનો જે એક ગુસ્સો હતો એ પણ એક સહન કરી ગયા છે. પછી એક પરિવારની જે પરાકાષ્ઠા હતી એ પણ ભોગવી લીધી છે, કે પૂરા પરિવાર સાથેનો એક પ્રેમ, આપસની અંદર એક સ્નેહ, આ બધું જ મેળવ્યા પછીની જે સિદ્ધિદાત્રી છે, આ સિદ્ધિદાત્રી આપણે નાના નાની, દાદા દાદી સાથે કમ્પેર કરી શકીએ છીએ, કે જે આજકાલ આપણા પરિવારની અંદર નાના નાની, દાદા દાદી બાળકોને જ્ઞાન આપી શકે છે.
પૂરું આલોકનું પરલોકનું, કે એ જ્ઞાન જે ક્યાંથી મળે તો એ આ રીતે મળતું હોય છે કે એક સિદ્ધિદાત્રી માં જે છે કે જેને બધું જ મેળવી લીધું છે, સંતોષ પણ મળી ગયો છે, જેને અહંકાર અને ઉર્જા અને ક્રોધ આ બધું જ મેળવ્યા પછીની એક જે સિદ્ધિ હતી એ હાસિલ કર્યા પછીની જે માની એક તુષ્ટિ છે, એક સંતોષ છે, જે એક સિદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, તમામ પ્રકારના જે જ્ઞાન છે એ પૂર્ણતાના આરે જ્યારે આવી ગયેલા હોય છે એ સિદ્ધિદાત્રી માં છે. એ આપણા પરિવારના જે વડીલો છે, પરિવારની જે નાની, દાદી, દાદા, દાદી આ લોકો જે છે કે જે બાળકોને એક જ્ઞાનનું સિંચન કરી શકે છે, કે જે પાયાના ઘડતરની અંદર જે જરૂરી છે, કે જે આજકાલ આપણે જોઈએ છે કે આપણા સમાજમાં મળતું નથી, કારણ કે આપણે આજકાલ વિભક્ત પરિવાર થઈ ગયા છીએ. નાના નાની, દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી, કોઈ જ્ઞાન મેળવવું, શું કરવું શું નહીં, એ વસ્તુ જે એક હતી સાચું શું છે અને સારું શું છે, આ બહુ જ તફાવત છે. કે મને આ વસ્તુ ગમે છે પણ મારા માટે સારી છે કે કેમ, આ વસ્તુનો જો ભેદ કોઈ શીખડાવનાર હોય તો મને લાગે છે કે ઘરના વડીલો, નાના નાની, દાદા દાદી, ફઈ ભેગા રહેતા હોય, માસી મામા હોય, મળતા હોય ને એ લોકો જ્યારે આપણને બતાવે ને તો મને લાગે છે કે મને અનુભવ છે કે એ વસ્તુ આપણા માઇન્ડમાં તરત જ ઉતરી જતી હોય છે. એ એક એના અનુભવના આધારે આપણને એટલું સરળતાપૂર્વક સમજાવતા હોય છે કે આપણને એમાં એની આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ મોકો નથી મળતો, કારણ કે એ આપણા મગજમાં સીધું જ ઉતરી જતું હોય છે, જે આજે નથી, જે વિભક્ત પરિવારની અંદર નથી. તો દરેક દર્શક મિત્રો, નવરાત્રિ, નવ દુર્ગાની પૂજા આપણે કરીએ છીએ, ખૂબ નાચીએ છીએ, નવા નવા કપડાં સીવડાવીએ છીએ, દીકરીઓ ખૂબ ડાન્સ કરવા, નૃત્ય કરવા જાય છે, ગરબા કરવા જાય છે, પરંતુ પાયાના જે આપણા સિદ્ધાંતો છે કે સ્થાપના શા માટે કરીએ છીએ આપણે, એના મૂળ જે સિદ્ધાંતો છે, પાયાની અંદર રહેલી જે વસ્તુઓ છે, મને લાગે છે આપણે આપણા વડીલો પાસેથી એને સમજીએ, આપણા શાસ્ત્રમાંથી આપણે એને ક્યાંક ને ક્યાંક એનું જ્ઞાન મેળવીએ કે નવ દુર્ગા એટલે શું છે, મહાકાલી એટલે ક્રોધરૂપ છે, એની પૂજા ના થાય. ઘણા બધા આવી મિથ્યા એક બાબતો હોય છે કે શંકર ભગવાન એટલે કે એને ચડાવેલું જળ આનાથી ન લેવાય, આનાથી, આ બધી જ વસ્તુઓ છે એ બધા ઉપજાવી કાઢેલા હોય છે. પણ હકીકતમાં જે આપણા વેદો છે, પુરાણો છે, એની અંદર જે તથ્ય બતાવેલું છે એને જો આપણે સ્વીકારીએ ને તો મને લાગે છે કે નવ દુર્ગા જે શબ્દ છે ને એનો આપણે સાચો ગ્રહણ કરી શકીશું. એ રીતે આપણે દીકરીઓ, કન્યાઓ અને યુવતીઓનું જે એક સન્માન કરવું જોઈએ અંદરથી, એ અંતરથી જે સન્માન કરવાનું આપણે જે કહેવું પડે છે ને, મને લાગે છે જો સાચી નવદુર્ગાની પૂજા કરીએ ને તો આપણે કોઈને પણ નહીં કહેવું પડે કે તમે સ્ત્રીઓનું સન્માન કરો, તમે સ્ત્રીઓને માન આપો. આ વસ્તુ કહેવાની જરૂર નહીં પડે. જો આપણે 9 દિવસ આ આરાધના કરી હશે ને તો એ આરાધના આપણી અંતરથી હશે ને તો આપણું અંતર એક સ્ત્રીને, એક દીકરીને જોશે ને તો એક કોમળતા ઉભરી આવશે આપણામાં, એક એવી ભાવના ઉપજશે કે દરેક સ્ત્રી પ્રત્યે આપણને અંદરથી જ માન જાગશે. તો દરેક વડીલો, જે લોકો આજે GTPL દ્વારા અમારી સાથે જોડાયેલા છે એને હું એટલી જ વિનંતી કરીશ કે આપણે નવદુર્ગાની પૂજા કરીએ, એનું મહત્ત્વ સમજીએ અને એની સાથે આનંદ પણ લઈએ કે ના, એની સાથે આપણે નવા નવા ગરબાઓ દ્વારા માતાજીને વિનવણી કરીએ, માતાજીનું આગમન સ્વીકારીએ, માતાજીને આવ્યા પછીનો એનો પ્રસાદ, એની આરતી, એનો શણગાર, આ બધું જ કરીએ અને આપણા જીવનને નવપલ્લિત કરીએ. તો દરેક એક અમારી સાથે જોડાયેલા દર્શક મિત્રોને વિનંતી કે ચલો આપણે નવરાત્રિ આવી રહી છે, નવરાત્રિને સરસ રીતે વધાવીએ, નવદુર્ગાને સારી રીતે પૂજા કરીએ અને એ પૂજા દ્વારા આપણા અંતર્મનને પણ ઉજાળીએ. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે નવરાત્રિના વિશિષ્ટ આજે એક એપિસોડમાં મા દુર્ગાના જે 9 અવતાર છે અને એનો જે એક મનુષ્ય જીવન અને સ્ત્રી શક્તિ ઉપર એનો જે પ્રભાવ, એના રહસ્યો છે, એની તમે ખૂબ સુંદર વાત કરી. અને 9 દિવસમાં જે 9 અવતારમાં આપણે જે નવ દુર્ગા, જે આપણા દુર્ગા માતાજી છે એને જોઈએ છીએ અલગ અલગ સ્વરૂપમાં, અને એ કઈ રીતે પ્રભાવ કરે છે એમાં તમે બહુ ખૂબ ડેફમાં અલગ અલગ એમના વાત કરી કે ક્યારેક 2 હાથ પણ છે, ક્યારેક 4 હાથ પણ છે, ક્યારેક કમળ છે હાથમાં, ક્યારેક ત્રિશૂલ છે હાથમાં, ક્યારેક એ તપસ્વી છે, ક્યારેક સફેદ વસ્ત્રો છે, ક્યારેક એ રૌદ્ર સ્વરૂપમાં આવે છે, સ્વયં શક્તિશાળી છે, અને ક્યારેક એ ગર્ભવતી એક મહિલાનું પ્રતીક કરે છે, એક માનું પણ સ્વરૂપ છે. અને સમગ્ર બ્રહ્માંડ ઉપર જ્યારે એ વિજય મેળવી અને એ જ્યારે એક ધર્મનો બી એક પ્રચાર કરે છે, એ આ નવદુર્ગા માનો એક નવે અવતારનો એક વિશિષ્ટ એક એની એક પ્રભાવ હતો અને એની તમે ખૂબ સુંદર વાત કરી, મને લાગે.
તો દર્શક મિત્રો, આ એપિસોડમાં ખૂબ રસ પડ્યો હશે અને ખૂબ સારી રીતે તમે માણ્યો હશે. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. ચલો રંગતાલી રંગતાલી રંગમાં રંગતાલી. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ.